જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. છેલ્લા પાંચ દિવસથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આજે તુલસીને એનો પરિવાર વિદાય દે છે. તમને બધાને ખબર છે કે તુલસી વિવાહ વૃંદાવનમાં થયો હતો. નાના એવા વૃંદાવનમાં ઘટેલી આ અદ્ભુત ઘટના આખા વિશ્વમાં કઈ રીતે ફેલાઈ ગઈ અને યુગો પહેલાં ઘટેલી ઘટનાનો પ્રસંગ આજે પૂરા વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. તો સુનો, કદી નહીં સાંભળેલી સુંદર ઘટના જેના સાક્ષીઓ પણ છે. તુલસી વિવાહ કૃષ્ણની 5 વર્ષની ઉંમરે થયા હતા. તો યમુનાજીના વિવાહ પણ કૃષ્ણની સાથે થયા હતા અને એ 125 વર્ષની ઉંમરે થયા હતા. યમુનાજીની બચપનની યાદ બતાવવા શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ ગોપાલ કૃષ્ણનું સુંદર સ્વરૂપ બતાવ્યું. યમુનાજીના લગ્ન બાદ દ્વારિકાધીશને તુલસી, રાધા, બંસી જેવી સખીઓની યાદ સતાવા લાગી. દ્વારિકાધીશ બન્યા, સમસ્ત સૃષ્ટિના રાજા બન્યા, સમસ્ત સૃષ્ટિના પિતા બન્યા, સમ્રાટ બન્યા, સમર્થ બન્યા. પણ એકવાર સિંહાસનથી નીચે ઉતરીને બેઠા છે. સિંહાસનના પાયે ટેકો દીધો છે. રત્ન જડિત સિંહાસન આજે એને બિલકુલ વિશ્રામ દઈ શકતું નથી. શ્રી ચરણ લાંબા કર્યા છે, રત્ન જડિત મુગટ બાજુમાં મૂકી દીધો છે. આજે ઠાકોરે તમામ શૃંગાર ઉતારીને માત્ર પીળું પીતાંબર અને કેસરી ખેસ ધારણ કર્યા છે. હા, મુખ થોડું મ્લાન છે, આંખો બંધ છે અને એમાંથી ધીમી ધીમી અશ્રુધારા વહી રહી છે. રૂક્ષ્મણીજી ત્યાં પધાર્યા છે ઠાકોરની સેવા કરવા. ભગવાનની આંખમાંથી આંસુના ટીપા જોઈને ગભરાયા. બહાર નીકળ્યા ત્યાં ઉદ્ધવજી મળ્યા. રૂક્ષ્મણીજીએ હૃદયની વાત કરી કે દેવરજી, આજે પ્રભુને શું થઈ રહ્યું છે? આજે ઠાકોરને કઈ ચિંતા સતાવે છે કે સિંહાસન છોડી દીધું છે? ઉદ્ધવજીએ કહ્યું કે બધું થઈ રહેશે ભાભીજી. ઉદ્ધવજી ઠાકોરજીના કક્ષમાં ગયા. રૂક્ષ્મણીજીએ હાથ જોડીને કહ્યું કે હાલ તો પૂછજો કે અમારી કાંઈ ભૂલ થઈ છે. અને રૂક્ષ્મણીજી અને ઉદ્ધવજી અલગ થયા. ઉદ્ધવજીએ ઠાકોરજીના કક્ષમાં જતા જોતા સ્તબ્ધ થઈ ગયા. ચરણ પાસે બેસી ચરણને સ્પર્શ કર્યો. ઠાકોરજી દ્વારિકાધીશ ચોંક્યા. ઉદ્ધવ પૂછે છે, પ્રભુ ઠાકોર, કયું દુઃખ સતાવે છે? કોની યાદ સતાવે છે? પ્રભુ બોલો, મને કહો. હળવે હળવે ભગવાને કહ્યું, ઉદ્ધવ, તુલસીની યાદ આજ મને બહુ સતાવે છે. આજે અમારો 5 વર્ષનો જે પ્રસંગ હતો તે યાદ આવે છે. આજે મારી તુલસી મને બહુ યાદ આવે છે. વિદાયનો પ્રસંગ છે. આજે ભગવાન પોતાની જૂની યાદોને તાજા કરી રહ્યા છે. દ્વારકાધીશની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે. વિદાય દેવા માટે યમુનાજીના નીર ઉછળી રહ્યા હતા. ઠાકોર વાત કરી રહ્યા છે. મોરલો મારા પિતાંબરને વળગી રહ્યો હતો. પંખીડાઓ ક્ષોર બસોર કલશોર કરતાં કરતાં અમારી બંનેની વિદાય સાથે આવવા તૈયાર થઈ ગયા. રૂક્ષ્મણીજી ડોક્યું કરીને સાંભળી રહ્યા હતા. એમણે ગરુડરાજને તુરંત બોલાવવા માટે અનુચરોને આજ્ઞા કરી. ગરુડરાજ પધાર્યા. રૂક્ષ્મણીજી બોલ્યા કે જાઓ જલ્દી, ગરુડરાજ જલ્દી જાઓ, તમારા મિત્રો ગરુડોને લઈને વૃંદાવન જાઓ અને ત્યાં જેટલી તુલસીની પાંદડીઓ એ પણ વીણી આવજો અને તુલસીના રોપા બધા લઈ આવો. તમારી બધાની પાંખો ભરી ભરીને દ્વારિકામાં લાવો. તુલસીના તમામ પરિવારને છોડવાને લઈ આવો. અને ગરુડ ઉડ્યા. તુલસીના ઝુંડ લાવે એ પહેલાં તો ભગવાન ઉદ્ધવજીને જે વાત કરી રહ્યા છે એમાં ભગવાને કહ્યું, ઠાકોરજી કહ્યું, 56 ભોગ ભલે હોય વૈકુંઠમાં, રહેતું સદાય અજીર્ણ. ઉદ્ધવજી મુને રહેતું સદાય અજીર્ણ. માખણ રોટલો ને ધર્યું તુલસી દલ, થાય મને મારી થઈ જીત રે વૈકુંઠ. નથી ગમતું રે ઓ
ઉધવજી. મને મારું ગોકુળિયું યાદ આવે રે વૈકુંઠ, નથી ગમતું રે ઉધવજી વૈકુંઠ, નથી ગમતું રે ઉધવજી.